સાસો વરા પેલા મને લાશ પોતાના કહાર પલાદવું કોમરું હોય ઓલા કહાર પલા જેવા ગામડાની અંદર મારા ગરીબ ગરીબ દેવી બુજગના કુબા રહી જાય પેલા કોઈ પાકા મકાનો નતા હો પેલા તો કુબા હતા હાંટીઓના સાપરા રહી જાય અથવા ટાંટિયાના સાપરા રહી જાય એ વખતની વાત એ વખતે ઘણા દુખે આયા હતા ઘણા હાથકારી ડુકારે આયા હતા ઘણા નખરે રોગ આયા હતા તોય પણ દેવીએ નતા ભૂલ્યા આ તો પહેલાના ગયણાએ જે આમ કરીને ચપટી ધૂપ આલ્યું છે 5 ઇંચના મઢડા બનાયા છે ને એની અત્યારે તો આપણે એની પાછળ પાછળ હેડીએ છે ભાઈ આપણે કમાઈને લાયલા ખરી આ દેવી આ તો પહેલાના ગયડા જે કમાઈને લાયા છે એની વાત છે મારા બાપ કહારપરા જેવું ગામ અને કહારપરા જેવા ગામની માલિકા કઈક એવા દેવી પૂજકના કુવા રહી ગયા હોય એમાં મારું આ ઘેની વાળાનું પરિવાર રહી ગયું હોય મારા બાપ એમાં મારા દેવી પૂજકના કઈક એવા સાપરા રહી ગયા હોય એમાં ઘેની વાળા પરિવારનો કુંભો રહી ગયો હોય એમાં મારા માલા ડોહાનું ઝૂંપડું રહી ગયું હોય મારા માલાની ભક્તિની દેવી આમ તો અગિનીવાળાના પરિવારના આગળ દેવીઓ તો છે માં બેસરી શકર રોંગણી અને પુરવટ આ તો છે પણ જે આ પંથકની અંદરના આ મઢે આ દીવાની અંદર દીવામાં બીજી 2 દેવીઓ આવેલી છે કે એમને એમ નહીં આવી ભાઈ જેનું નામ છે મેલડી જેનું નામ છે ખપલ જોગણી જે વખતે માલા દાદા અને માલા દાદાનો એ વખત છે ભાઈ પહેલાના ગયડા ખાલી એક બીડી પીવું ને બીડી તોય લોહી જેવો સંબંધ થઈ જતો હતો આતા તો ઠીક છે લોહીના હગા નહીં પણ તો પહેલાની વાત છે ભાઈ ખાલી ડોહો એમ કે બીડી પાન ભાઈ તો હોમેલો ખાલી બીડી આપે ને એટલે દૂધ કરતા રિશ્તો વધી જતો હતો એમનો એવા ભાઈબંધી વાત છે કે વાત મેં કીધું છે માલો દાદો ઘેની વાળા પરિવારનો વડવો અને એ વડવાની વાત ભાઈબંધની અંદર એક દોસ્તારની અંદર અત્યારે દોસ્તાર કહેવાય પહેલા ભાઈબંધ હતા પણ એ ભાઈબંધની અંદર ખાલી આમ કરીને કીધું હોય કે દુનિયાના ગામે ગામ જજે માલા પણ આ 2 દેવીઓની જ્યોત હળગાવજો આ જ્યોત હળગાવજે અને કોઈ દાડો ખાવા બેઠો એને ખોતર આવે ને પણ આને હુની મેકતો નહીં ભાઈ આ જ્યોત હળગાવે છે આ જ્યોતનો મલાજો રાખજે જો આ જ્યોત હળગાવ અને કદાચ ઓગણે ખાવા બેહે અને કદાચ ખોતર આવે ને તે જ્યોતવાળી જોગણીઓ મરી જવું પડે મારા બાપ સમયે
વખતે માલા દાદાની જે માતા આ વખતે મળેલી એના એ વખતે નામ નતા ભાઈ, ખાલી જોત હરગાવજે, એ જોત હરગાવજે. ગમે તે કામ કરે ને કામમાં સફળ ના મળે તો જોત ઉલવી લાગજે, પણ ગમે તે જાય માલો દાદા જોત હરગાવ ને કામ થઈ જાય. એવા સમયે માલા દાદાના દીકરાના લગ્નનું માગવું આવ્યું હતું, પણ માગવું ક્યાં આવ્યું હતું કે જ્યાં ખૂની લોકો વસ્યા છે, જ્યાં સામે કોઈનું નામ ના લેવાય, કામરૂ દેહ જેવો દેશની અંદર માલા દાદાના દીકરાના હપણની વાત થઈ. હપણની વાત થઈ પણ કેવી થઈ, પાકું કરી નાખ્યું. માલા દાદાએ પોતાના દીકરાની જાન જોડી. એ વખતે જાન કહેવામાં આવતી હતી ભાઈ. અત્યારે તો ઠીક છે, બસ વગર તો કોઈ જાને નહીં જોડતા. પહેલાના વડવા જાન હામે આવતી હતી, કદાચ પગપાળા હોય અને કદાચ 50-50 નો વધારો હોય તો ગાડા હજા આવે, ગાડામાં જાનો આવતી હતી. એવામાં આ માલા દાદાને દીકરાની જાન ગાડામાં હજાઈ, બે જોત પણ હરગાઈ અને જાન લઈને હાલ્યા છે. હાંભળજો વેળા કેવી બને છે. જાન લઈને હાલ્યા જો તું હરગાઈ જોત હરગાઈને જાનની હંગાતે લઈને હાલ્યા. હાલતા 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 કહારપરા ગામ મટી જાય અને કહારપરાથી ગામથી જાન હાલી અને હાલતા 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 જાન લઈને હાલી નીકળ્યા છે. પણ પેલા છે ને પેલા જાન એક જ દાડો નથી પહોંચી જતી ભાઈ. આ તો એ તો સાધનો થઈ ગયા, પાટણથી જાન લઈને આવી તો રેલવે માં આવી જાય. પેલા તો પગપાળા હતું ભાઈ, ગાડું હાલે એમ હેરું પડે, 2 દાડે પહોંચી દી જોન. તો આ દાદાએ પોતાના દીકરાની જાન જોડી, 2 જોત હરગાઈ, પોતાના ભાઈબંધે કીધેલું એમ જોત હરગાઈ અને એ જોત ઝાડની નીચે કદાચ આરામ કરવા રહ્યા હોય જાનૈયા અને એંગરી જોત મૂકી હોય બંને, અને તાથી આ 2 જોતો વિષ્ણુભાઈ કદાચ વિહરી ગયા હોય, કદાચ ભૂલી ગયા હોય અને દીકરાની જાન લઈ અને હાલી નીકળ્યા છે ખૂની વાળા દેશમાં, કામરૂ વાળા દેહમાં. દીકરાની જાન મોડવે પોકી અને જ્યાં દીકરો અને જ્યાં વહુને મંગલની અંદર બિહારે મંગલ ચોરી હડતા. પેલા એને કીધું કે મેલી વિદ્યાનો કોઈ દારો વિવાહ ના થાય. એ ગામમાં જોન આવી, જાન આવી અને મંગલ ચોરી 4 ફેરાની અંદર વહુ અને દીકરો આમ કરીને શેળા બોંધે ના બોંધે, તા તો કામરૂ દેહના મેલી વિદ્યા ભણેલા, આમ કરી અને ખીચાની માલી પર હાથ ગાલ્યો ના ગાલ્યો
અને આમ કરીને અડદના દાણા લીધા ન લીધા અને આમ કરીને ખાલી ફૂંક મારી એવા તો માલા દાદાનો જે દીકરો પૈણવા લઈને આવ્યો હતો ને મંગલ ચોરી 4 ફેરામાં માલાનો દીકરો મરી ગયો દેવના રાવડા હતા પેલા આમ કરીને મંગલ ચોરી 4 ફેરાની અંદર દીકરો મરે એટલે કેની આંખમાં આહું ના આવે યાર એક ને એક દીકરો પૈણવા લઈને હડ્યો હોય ને દીકરો કદાચ મરી જાય એટલે અગરી જાને યાર રોયા અને અગરી મારો માલાએ આમ કે પાઘડી ઉતારી અને એક આંખમાંથી શ્રાવણ જાય ને બીજી આંખમાંથી ભાદરવો જાય અને માલો રોયો ક્યો રોયો મન વશિયાળો રાખ્યો મારી બેચરી તે મન વશિયાળો રાખ્યો મને માલાને પારકા દેશના શિવારે મને છેતરીજી આજ તારું ભલું થાય તાતો માલાની પરખે આઈને પોતાનો ભાઈબંધ બોલે કે પેલી બે જોત હતી ક્યાં હતી તાતો માલાને યાદ આવી કે જોત તો ત્યાં પડી ગઈ કઈ વાતમાં ભૂલ્યો છે તો કે માલા કે જ્યાં ઉતારો કર્યો તો ને જ્યાં રાત વહો કર્યો તો આ જોત ને પડી જાય આમ ઘરે આ દેવીના પરચા છો હો એટલો તો કીધું કે પેઢીની અંદર દેવીઓ ક્યાંથી આવ્યા દિવ્ય જમવા ઘીની વાળા કેટલા જણા છો ઘીની વાળા વાહ અહીંયા ઘીની વાળા પરિવારની વાત છે કેમ એટલે તો કીધું કે દેવીઓ વેચાતી મળતી નહીં મારી બેચરી હકતના દીવડે જમવા આવેલી દેવી માલાને પોતાના ભાઈબંધ જોત ક્યાં મૂકી લ્યા કે જોત તો ત્યાં પડી ગઈ વિઘન આવ્યું ને એ જોત તો ત્યાં મૂકીને વિઘન આવ્યું જોઈ લે મેં નતું કીધું કે જોતના હાડે રહીને હેડ છે પણ માલા બાપાએ આમ કરીને પોતાની દગાઈ પોતાની બેચરી પોતાની હકત પોતાની રોંગડી ટવકો પાડ્યો જો માં કદાચ આ જ વાત હોય તો એ જોત લઈ આવું અને એ જોત લઈને આવું અને પંથકની અંદર તું મને માલાને ચિતારે તો માનું કા જોત વાળી દેવીઓ હાચી આ તો જોત લેવા ગયા જોત લઈને આયા અને તા તો દેવી બોલી મેલડી બોલી જોગણી બોલી કદું જોત હરગાવ અને મંગલ ચોરી 4 ફેરાની અંદર તારો દીકરો મરી ગયો અને એને ટાપલી માર માલા અને જો દીકરો હજીવન કરી તને વહુ ભેગો ના કરાવું અને એની પેઢી ના બાંધુ ને મને જોતની મેલડી નહીં કહેવાની મને જોગણી નહીં કહેવાની
વાડીના કમલા ફૂલભામલા રે વાડી મેલીશ નહીં આ તારા આશરે છે કોઈ દાડો વાડી મેકીને બીજી વાડીએ બેહવાના જતી દેવી કેમ તો મારો दादा याद थी अखीरी वाला परिवार में एनी राचनी खरी एनी सगत खरी एनी रोगड़ी खरी नयना दिव्य जमावा मनाया वो मन मेलडी जोगड़ी नहीं जाई जे वखत માલાનો ડોહો જે વખતે મર્યો તો ને ડોહાનું નામ જબરું છે ગલબો દાદા તારા ગલબાની પેઢી ના વધારું તમને મેલડી જોગણી લઈ જવાની ये वखत है गलबा डोहानी वखत ने અને માલા બાપાને વખતની વાત ગલબાને હજીવન કર્યો પણ જે વખતે વસ્તી પેટે વધી સમય હેડ્યો 50 60 70 80 વર્ષ હેડ્યા 100 વર્ષ હેડ્યા 50 વર્ષ હેડ્યા વસ્તી વધી ત્યારે આ વસ્તી ભૂલી ગઈ કે અમાર તો ખાલી બે ચરી છે ને રોંગડી છે ને સખત જ છે પણ જા ના એ તમારા સાચે નહીં જોલા આમ તો ગલબા દાદાના દીકરા જે વખતે વર્યા હતા એને છગન બાપા રાઈટ છે ગલબાના દીકરા છગન રાઈટ છે કદાચ ઊંધું ના હાલે કદાચ પૂછવું પડે પણ જે વખતે આ વસ્તી ભૂલી ગઈ આગળનો સમય પેલા નહીં કહેતા કે ઝૂંપડાના ઘર હોય ને કદી ધાબુ મળી જાય ને તો પછી ઝૂંપડાને ભૂલી જાય ક્યારેય નહીં ભૂલવાનું પેલા ઝૂંપડામાં જઈને એક રાત અહીંયા રહેવું પછી ધાબે આશરો કરવો પેલાની વિદ્યા નહીં ભૂલવી ભાઈ અને પેલાનો જો પહેરવા ભૂલી ગયા પેલા તો ધોતિયું પહેરતા કેરિયું પહેરતા પાગડો બોધતા બાયું છે તો ફીપ પહેરતી અતારો તો 3000 ની હાડી પણ ઓછી પડે 6000 ની ચોલી પણ ઓછી પડે મારી ના અતારે પણ જોવું હોય તો કચ્છ में है कच्छ में फिर बड़ा शिवे बात नहीं
દેવીની રેણી કેણી જોઈ દે હવે આગળ દેવીની રેણી કેણી વારે તો આ સૈયદ વધારે લાયાલું તમને મેરડી જોગણી ને ફટકે હલ હલ अतारे तो अहमदाबाद में फोहो हाबरियो शिवपुर में हाबरियो पाटण में हाबरियो पर आज हुदी कचमो नहीं हाबरियो मना तो मनी देवी ने कोई वगरी करसा नहीं आ तो પોત પોતાના વિશ્વાસે મરી રહ્યું છે પછી તો ભૂલી ગયા પછી તો વસ્તી વધી પણ દુઃખ આવે પણ કેવા દુઃખ આવે ઓલા જોશી કને જાય તો જોશી કને આઈને ઊભી રહે કોતલપુરની જોગણીને માનતા નહીં मान ले मारा बाप केम नहीं मानता मारी बात आवसती मारे तेरी नहीं हो चुआ मरी गटी लाखना व्यवहारिया પછી તો ગલબા બાપાના પછી તો સકરા બાપાને પાછળ પાછળ બે ભાઈઓ પણ ગલબા બાપાનો જે દીકરો છે ગલબા બાપાનો દીકરો સકરો ને રાઈટ છે અહીંયા સકરા બાપાના પાછળ પાછળ બે ભાઈઓ પણ અહીંયા સકરા સગન ને પણ સકરા બાપાની પાછળ બે ભાઈઓનો સકરા બાપાની પાછળ બે ભાઈઓ ફરવા લાગી આ ઝાડે જાય ઓલા ઝાડે જાય આ ડાળીએ જાય ઓલા ડાળીએ જાય પણ આ બે ભાઈઓનો નિકાલ ના થાય પણ કહેવત મેં કીધું છે કે સકરા બાપા તો સકરા બાપા હતા ધરમ કાંગીના જોશી કે એમના જોશી એમની જોનાવારી મારી ખોડિયાલ હા એ તો જેવી મને ઉકલાય છે એ વખતે તો જોશીઓ પેલા મળતા નતા ખાતા પણ એ વખતે ધરમ કાગી બહુ હેડતી હતી
ઓલી ડારે જાય ત્યાં તો એક ડાળીએ જઈને બેઠા. ત્યાં તો સકરા બાપાને વાત મળી, એ સકરા તારી ચોકી ફેરો કરે છે, તને દુઃખ નહીં આવે. પણ છે હું ભાઈ એ જોશીડા, છે હું આ બે ભાઈઓનો મારી પાછળ ફરવાનું કારણ કે તારા ગઈડા લાયલા છે, તારા ગઈડાની દેવીઓ તને પૂજવી પડશે સકરા. કે અમારો તો બેચરી છે, સકત છે, રોંગડી છે, એની સિવાય બે છે બીજી કે છે એમને હું સકરો માનું ને. દેવી હોય તો મને પરચો આપે તો એનો માનું કહેવાય છે. અને એ વખતે સકરા બાપાએ જોશી પાસે જઈને બે પડછાયાની વાત કરી. અને એ વખતે તારા કુળની માતા છે, કોઈ બીજી ફરતી ભાઈ નહીં, પણ તારા કુળની માતા છે, તારા વડવાએ પૂજેલી છે. તારા વડવાએ ના પૂજ્યો તો તમારો પૂજવાનો વારો ના, પણ તારા વડવાએ પૂજેલી છે એટલા આવ્યું છે. કે મારા વડવાને તો અમે જોયા નહીં, કયો સમય લાયા હશે. પણ ઠીક છે જોશી, તું કેસ ધર્મ કાંગી વાળો તો માન્યતા રાખીએ છે, પણ એમને એમ નહીં. એ દેવીઓને બિહાડું પણ દેવીઓ પર ચોયા લેતા માનું. દુનિયાની માલિકા મારા લગ્ન કરીએ કઈક વર્ષ વીતી ગયા. દુનિયાનો પરચો માંગું એ બધી ખોટી વાત પર મારા સકરાની વાત કરું. મારા સકરાને પૈણીએ કઈક વર્ષ વીતી ગયા. ડોશીનું નામ શું હતું? ધણી ધણીમાં કે ગજીમાં? હા ધણી ડોશીમાં, ધણીમાં. કે માં આ દોષી કને જો, આ ધરમ કોગી વાળા કને જો. અને એકરી ધરમ કોગી ના હાથે આ બેન ને કર્યો કે તારી આજુબાજુ જે પરછાયો ફરે છે, બે ભયો ફરે છે, એ તારી કુળની દેવી છે. એ બે દેવીઓને કેવું છે કે મારી બેચરી સખત રોંગડી એ તો મારી કુળની છે, પણ મારા ખાતામાં બીજી બે દેવીઓ મારી છે, મને ખબર નહીં. ના જોશીએ કીધું તો દેવી તારી જોડે બીજું કઈ માંગતો નહીં, પણ એક વેન માંગુ કે મારે ને મારી ધણીને લગ્ન કરીએ વર્ષો વીતી ગયા. દીકરો નહીં દીકરો, આ દીકરાની ખોટ પૂરી કરે તો માનું કે કોઈ મેલડી બેઠેલી, માનું કે કોઈ જોગણી જેવી માતા બેઠેલી. દાદો હરિકારી માતા બોલી કે દાદા વર્ષો વીતી જાય સકરા કે હા તો આજથી 9 મહિના 9 દાડા કરી લે. જો સકરા તારા વાંગને જો દીકરો આવે તો માનજે કે મેલડી જોગણી તારી પેઢી હાદવા માટે આલે. તું બાપ તારી પેઢી હાથવા માટે મેં મેલડી જોગણી તને દીકરો આલ્યો તો જા. તું બોલી એવું બની જાય તો 9 મહિને મારા વાગને દીકરો થાય તો એ દીકરાના તારા નામ
ગામનો ભૂવો બનાવું. ચાર દીકરા આવ્યા. પણ જા એ દીકરો હાલો મારા દીકરા તે તો એક માંગ્યા છે પણ જા સકરા તારી પેઢી વધારું અને તારી પેઢીએ પાર બોંધો. એક તો દુનિયા હાલે, એક તો ડોક્ટર હાલે, એક તો કોઈ જોશી હાલે, પણ તું મને માને ક્યારે? જો પેલો દીકરો આવે તે એને મારો ભૂવો બનાવજે. અને તો કદાચ ઉંમર પૂરી થયા પહેલા જો ચાર દીકરા જેવી હોદ પૂરી ના કરું તો જગતમાં મને મેલડી જેવી જોગણી નહીં કહેવાની મારા બાપ. સમયને જાતા વાર ના લાગે. આ વાગને દીકરાની બોલીઓ પૂરી થવા મળી. વિષ્ણુભાઈ દેવી તો લેવા જવાની ને કે કયા ગોમની છે? આ તો જોશી બોલ્યા કે આ ગામની છે. આ તો જોશીએ બતાવ્યો રસ્તો કે આ ગામની છે, પણ એ વખતે જોશીને ઊંધો રસ્તો આપી દીધેલો. જો હાચો માર્ગ આપી દો તો મને દેવી કોણ કે? પણ મારે દેવીને વાત કરવી છે. બે વખત ધર્મ કાકી વાળાએ વાત કરી કે આ દેવી કુંવારકાની છે, કુંવારકાની મેળે એ લાવવી પડે. વિષ્ણુભાઈ શેરપરા પણ અમે પાટણની કુંવારકાની નદીના કાંઠે બેહેલી મેલડી લાવતા પેલા પાટણની કુંવારકાની કાંઠે બેઠેલી પેલી મેલડી લાયા. પણ કહાર પરા ગામની મેલડીને ભૂલી ગયા. હું એ મેલડી નહીં. તમે વાટલોની જગાએ તપેલું લઈને આયા છો. વાટલું તો હજી કહાર પર અમે પડ્યું દીકરા એ લેવા. પછી તો નદીના કાંઠા વાળી મેલડી લાયા, પણ ઓલી મેલડીને હક ના પડે કે આ દીકરાઓનું ભલું મેં કર્યું, આની પેઢી મેં હોતી. અને આને બતાવ્યો કે ને રસ્તો તો નદી વાળા કાંઠા વાળી દેવી ઉઠાઈ લાવે. તો જા મુક્તહાર પેરાની ગોમના સીમાડે રહેવા વાળી, એના વડવાની જોડે મળેલી, એના વડવાની ચેદરી પૂરી કરવા વાળી જો મેલડી મને અહીંથી લઈ ના જાય એટલા દાડા સુધી જો પેઢીના અંદર દુઃખ ના આલું ને તમને કહાર પરાની મેલડી નહીં કહેવાની. વખાયા રામડા, વખાયા રામડા. એ વખતે વિષ્ણુભાઈ વખો કેવો, આ શકરા બાપાનો જે મોટો દીકરો છે રાયફા, એ રાયફળને પેલા પાડ્યો તો કેવો પાડ્યો? બાર મને લાકડાની ભેરું કરી નાખ્યો. હું મેલડી છું. હાલતા આવડે, ખાતા આવડે બાપ, પણ કોઈ મારી રેની કેની બે રેની પેઢીએ કોઈ તારો ખાતે ખોતરા ના દાવ. તમને કહાર પરાની મેલડી કોણ ગયો મારા બાપ? તે વખતે રાયફળ મૃત્યુ પામ્યો અને સકરો ડોહો જોશીઓ કને ફરવા મળ્યો. ઓ નોખો કે ખોમી છે મારી દેવી, મારી મેલડી જોગણી અને મારી બેચરી હકત ને મારી રોગડિયા રથવારી જો કદાચ મારી વસ્તીના અંદર કદાચ ખોચો પડવા દે તો મારી દેવી એનો દીવા કરાય નહીં ભાઈ, એના દીવા બંધ કરી દેવાય. પણ આ ખોચો પડ્યો કે આ તો જોશીઓ કને જ્યાં આ તો ફરતા 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 જોશીના હાથે કલમ ચરી વિષ્ણુભાઈ. પણ કેવી ચરી કે ભાઈ
તમારા ખાતાની અંદર હકત ખરી, બેચરી ખરી, રોંગડી ખરી, પણ તમે મેલડી કઈ લાયા છો? કે નદીના કાંઠાવાળી, પાટણની નદીના કાંઠાવાળી. એ મેલડી નથી તમારી, મેલડી તો નથી કહાર કલાના સીમાડે રોઈ રહી છે. બીજી દેવી લઈ આવ્યા છો તમે. એ જ્યાંથી લાયે એને મેલી આવો અને હાથા માર્ગે જઈ દો. આ તો સકરો બોલ્યો કે આ થાય છે, મારો દીકરો મરી ગયો, મારો રાયધણ જતો. દેવી તે આલ્યું અને તે બનાવ્યું જે હોજો માં. અને તે વખતે જેવી લાયા હતા વિષ્ણુભાઈ એવી માને મેકી આયા. અને બનાસકાંઠાની અંદર આવેલું કહારપડા ગામ અને કહારપડા ગામની અંદર જઈ અને વાજતે ગાતે મારી મેલડીને પૂજાપામાં લીધી અને મારી વેરી જોગણીને લીધી. ત્યાં મને કહારપડાની સીમાડેથી મને મેલડી જોગણીને તારા પૂજાપામાં લીધી ને. પણ સકરા તારી પેઢીએ કોઈ દાડો કોનું ખૂટવા દઉં, દીકરા ખૂટવા દઉં, વવો ખૂટવા દઉં. એ તારી કુવાસીઓ હોય, કુવાસીઓ તો કદાચ વાંચડી રહેવા દઉં અને એના ઓગણે જો ભણે જ હુંદી જો દીકરા લાલું તો જગત મેં મને કહારપરાની જોગણી મેલડી કોણ કહેવાય. ત્યારથી આયા ઘેની વાળામાં હોનાના દીવાના. ત્યારથી ઘેની વાળાની પેઢીએ હોનાની મોકી ફરે છે. મારી દઘાઈ બેચરી એ હા સકાત વાગડી મારી મેલડી તન કેમ કરીને ભૂલી જવાય જોગડી. મારો સકરા પૂર્વજ બનાવી અને કેમ કરીને ભૂલી જવાય. સધી કેતા તો કોમ બની જાય. મારી હોલવી સધી તન કેમ કરીને બનાવું. આ વસતીનું ભલું કરનારે મારી જોનાવારી ખોડિયા મુલભી જોગણી મેલડી માતનો